ચોકમાં આવ્યા અંબેમાં યાત્રા ધીતી અને ખુશી ત્રણ દીકરીઓ અભિનય માટે પધારે. તમારું નામ? ધૃતિબેન. યાત્રાબેન. નામ બોલો. ખુશીબેન. ખૂબ ખૂબ ધન્યવાદ. અભિનય ચાલુ થાય છે, બધા શાંતિથી સાંભળજો, જોજો. અંદર આવો ને, આવો અહીંયા આગળ આવો. ખૂબ ખૂબ ધન્યવાદ ધૃતિબેન, ખુશીબેન અને યાત્રાબેન. સરસ અભિનય આપ્યો. બે હાથ તાળી વગાડીને એમને શાબાશી આપો. જય મા વિશ્વંભરી. હવે જે માં આપણે વિશ્વંભરી માનું આજે સત્સંગ છે, અભિનય આપે છે દીકરીઓ, તેમાં જો આપણે સાચા ભાવથી જોઈએ તો દીકરીઓમાં સાક્ષાત આજે માતાજી બિરાજે છે. માતાજી જ રમે છે એવું તો મને તો લાગે છે. પછી તો આપણા મનના જેવા ભાવ. એક કુળદેવી ને માએ 7 સૂર્યનું તેજ આપ્યું છે. કેટલું? 7 સૂર્ય. આપણી કુળદેવીઓમાં 7 સૂર્યનું તેજ છે. તો આપણે તો આટલા કરોડો કિલોમીટરથી લાંબે સૂર્યદેવ છે, તો આપણું એટલું તાપ સહન નથી કરી શકતા. તો આપણે માએ અમને 7 સૂર્યનું તેજ આપ્યું છે. જો એ આપણા ઘરમાં બિરાજમાન હોય એ જ તેજ, તો આપણે કેટલું આપણો બેડો પાર થઈ જાય આપણો ભાવનો. એ તો આપણા કર્મની બેલેન્સ ઉપર માં આપણે આશીર્વાદ આપે છે. એવી રીતના માં વિશ્વંભરીને 100 સૂર્યની શક્તિનું તેજ છે. 100 સૂર્યનું શક્તિ છે માં વિશ્વંભરી મામાં, કે 100 સૂર્યનું તેજ જે આપણે આ ત્રિલોક જેમનાથી આ બધું સંચાલન કરે છે, લય પ્રલય બધું માં વિશ્વંભરીના ઈશારે જ થાય છે. જો આપણે આપણો શું તાકાત છે, આપણો એક પાંદડું પણ નથી હલાવી શકતા આપણામાં, તો માં વિશ્વંભરી આપણે કુળદેવીને શક્તિ આપી છે. એમના બાલુડાને
રક્ષણ કરે, એમને નમે અને આશીર્વાદ આપે અને માર્ગદર્શન આપે. પણ માર્ગદર્શન આપણે મળે ક્યાંથી? જો આપણા માટે કોઈ આપણા સદગુરુ હોય, સંત હોય, મહાપુરુષ હોય, જ્ઞાની પુરુષ હોય, આપણે એના સંગતમાં હોઈએ તો જ આપણે માર્ગદર્શન મળે જીવન જીવવાનો. અને જે આપણે સાચા મનથી ગુરુને નમન કરીએ, એમની આજ્ઞાનું પાલન કરીએ તો આપણે ગુરુ આપણે મોક્ષ જય મહાવીર સુપારી. સદગુરુમાં શરણમાં રહી અને આપણું જીવન ઉદ્ધાર કરીએ. જેમ આપણા ઘરમાં મા બાપ છે એ સૌથી મોટામાં મોટા આ પૃથ્વીના દેવ છે. હવે જે અહીંયા આપણે ધામના 5 ઉદ્દેશ આપવામાં આવ્યા છે, મા બાપ, કુળદેવી, વૈદિક સંસ્કૃતિ, ગાય માતા અને પ્રકૃતિ. પણ આપણે જન્મ આપણો ક્યાંથી થયો? મા બાપ છે તો જ આપણે છીએ ને. અને સાસુ સસરા હોય તો જ આપણે વહુ મળે. જેમને ઘરમાં દીકરી હોય એ બીજા ઘરમાં જાય તો મા બાપનું ઘર ઉજ્જવળ કરે અને સાસરાઓ પણ ઉજ્જવળ કરે. તો આપણે દીકરીને એવા સંસ્કાર આપીએ કે આ ઘર તો તે ઉજ્જવળ કર્યું જ છે, અહીંયા તારા પગલાં પડ્યા અને અમારું ઘર, અમારું ભાગ્ય ઉજ્જવળ થયું. એવી રીતના આવતા જે તું સંસારમાં જાય છે, સાસરા પક્ષમાં જાય છે, તો ત્યાં પણ ઉજ્જવળ થા અને ઉજ્જવળ કર. કે દીકરી 3 લોક, જેમ મા શક્તિ 3 લોકમાં બિરાજે છે, એમ એક દીકરી પણ 3 પક્ષ ઉજ્જવળ કરી શકે. પોતાનું જીવન, પતિનું જીવન, સાસરું અને માવતર, એટલું એ આ ઉજ્જવળ કરી શકે. તો હવે મા કુળદેવીનું એક કહું, અખંડ તારા દીવડા જગદંબા તું જોગણી, અખંડ તારા દીવડા બળે, માં તું પ્રગટ આપો આપ. એટલે માનો દીવો જો ઘરમાં થાય તો માં તો હજરા હજુર જ છે. પણ આપણે સાચા ભાવથી જો આપણે માને નમીએ, માની ભક્તિ કરીએ તો આપણા ઘરમાં મા કુળદેવી હંમેશ માટે બિરાજમાન જ છે. માનું દીપધૂપ કરીએ, ભક્તિ કરીએ, પણ સૌથી પહેલાં આપણે મા બાપને કોઈ દી અનાદર ન થવું પડે તો જ આપણી મા કુળદેવી આપણા ઉપર રાજી થાય. હવે હું વિચારધારા એક બોલાવું છું. ભારતીબેન નાગડા માની વિચારધારા લઈને આવશે. ભારતીબેન. જય મા વિશ્વંભરી, જય અંબે માં. આજે મારા ઘરે સ્થાપન થઈ રહ્યું છે. બહુ આનંદ થાય છે મને અને બહુ હર્ષ થાય છે બધા સાથે. એટલા મોટા પરિવારમાં બધાની હાજરી છે તો ધન્યવાદ બધાને. અને આજે 2 વર્ષ થઈ ગયા મારે માનો સત્સંગ મળ્યો છે, માને વિચારધારા. અને મને એકદમ શાંતિ થાય છે. રાબડા જઈ દર્શન કરી છે માના અને બહુ આનંદ થાય છે. હું ને મેહુલ બહુ આનંદથી, શાંતિથી અનુભવ કર્યો છે. અને મેહુલના જીવનમાં એમ થાય છે મા વિશ્વંભરીનું કાયમ માટે, સદા માટે આશીર્વાદ માના રહીએ, કુળદેવી માના રહીએ અને અમારું જીવન સુખમય બને. જય માતાજી, જય વિશ્વંભરી. ઓમ વિશ્વંભરી બ્રહ્માંડના માતાએ
નમસ્તસ્ય 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 નમો નમઃ. જય હો મા વિશ્વંભરી. વાહ વાહ વાહ. એક જ સાડમાં જો માં અહીંયા આવતા હોય, આ ખરેખર આ ભિવંડીની જગ્યા છે ને તપોવન છે. સૌથી પહેલા તો હું ભિવંડીના બધા લોકોને ધન્યવાદ કહું છું, કારણ કે આ અહીંયા મેહુલભાઈના ઘરે આજે 9મું સ્થાપન ભિવંડીમાં છે, એટલે ગઈકાલે થશે. પણ આજે માની વિચારધારા છેલ્લા 8 વર્ષથી અહીંયા કને ભિવંડીમાં વધે છે અને વધે છે, અને મા પરિવાર વધતું જાય છે. એનું કારણ કે જ્યાં સચ હોય ને ત્યાં જ હોય, જ્યાં ગોળ હોય ને ત્યાં જ મધમાખી હોય. આ આપણો ગોળનો ભીંડો અહીંયા ઊભો છે અને આપણે બધી મધમાખીઓ છીએ. એને કહેવાય ને કે જીવનની અંદર જો આનંદ આવે, જીવન સારું જીવવું છે, સરસ રીતે જીવન આપણું નીકળી જાય, આપણે એનાથી વધારે કઈ આનંદ છે? આપણા દીકરાઓ સરસ રીતે ધંધામાં લાગી જાય, ભણી કરીને ક્યાંક બહારગામ કેનિયા જાય, અમેરિકા જાય, લંડન જાય. બધાને હમણાં તો એ મજા છે. બધાને ક્યાં જવું છે? બહારગામ. પણ બહારગામ શું છે? ત્યાં સંસ્કાર છે. સૌથી પહેલું પાયો શું આવે? સંસ્કાર. જો તમારામાં પૈસો છે, બધું છે, સંસ્કાર નથી તો મીંડો છે. તમારી પાસે પૈસો અડગળ છે પણ સ્વભાવ નથી તો એ મીંડો છે. તમારી આગળ બહુ રૂપિયો છે, ઘણું ધન છે, પણ જો સ્વાસ્થ્ય સારું નથી તો એ મીંડો છે. એટલે આ હરેક વસ્તુ બધી હોય તો આની દયા હોય ને તો આ બધું મળે. ધન સાથે સાથે સ્વાસ્થ્ય મળે, સંસ્કાર મળે, સ્વભાવ મળે અને જીવન જીવવાનો આનંદ મળે. અને મહાપાત્ર જે વિશ્વ વિધાતા, આ કોણ છે? પહેલા તો આ મા કોણ છે ને એને પહેલા સમજો. આ જેવી તેવી નથી. આ સૌથી પહેલા હું વાત એ કરું કે આ વિધાતા કોણ છે? તો આ વિધાતા એક પરાશક્તિ છે. જે 6ના લેખ તમે બધા માનો છો ને કે અમારા વિધાતા, અમારા લેખ કોણ લખે છે? આ લેખ લખવાવાળી આ પોતે કર્મદાતા વિધાતા આપણી માં વિશ્વંભરી છે. કોણ છે? આ કર્મ છે, કર્મની દેવી છે. આ હરેક વ્યક્તિને પોતાના કર્મ પ્રમાણે જ એને એનું પોતાનું પાથું મળે છે. આ લેખાજોખા બધા આપણા એની પાસે જાય. આપણી કુળદેવી હાથ પકડી અને આપણે અહીંયા પોગાડે છે ત્યારે આ માં વિશ્વ વિધાતા મળે કે આ મારો દીકરો સરસ કામ મળ્યું છે. માં કીધું જા દીકરા, થપાન મારે હીધો નીચો ક્યાં પોગાડી દે. આ કર્મ દેવી. આની વિચારધારા આપણા ઘરમાં રાખવાની છે. પણ આપણા સંસ્કાર અને આપણા ઘરની અંદર જેને કહેવાય ને કે હાથ જન્મ સુધી કોઈ કપાતર ન પાકે, જો આને વિધાતાનો જો હાથ પકડ્યો હોય, આપણી કુળદેવીના આશીર્વાદ હોય તો માને કેટલા નમે છે? માના દીવા કોણ રોજ કરે છે? સવારે નાઈ ધોઈ નાસ્તા પાણી કરીને દીવા કોણ કરે છે? સાચા ભાવથી આંગળી ઊંચા કરજો કે પહેલા નાસ્તો કરેલો ને પછી માની દીવા આરતી કરું. છે ને? કરે છે ને? સત્ય શું છે? સત્ય શું કહેવાય? કે સૌથી પહેલા ઉઠી અને તમારા બિસ્તર ઉપર સૌથી પહેલા એક જ વિચાર કરવો જોઈએ કે આજે મારો છેલ્લો દિવસ છે. શું વિચાર કરવાનું હોય? મહાપાત્રએ આપણને સમજાવ્યું છે આ વિચારધારા કે જીવનની અંદર આપણે જો બેસી ગયા સવારે ઉઠીને બિસ્તરા ઉપર કે હે માં આજે મારો છેલ્લો દિવસ છે, તો છેલ્લા દિવસમાં માણસની શું આશા હોય? શું ભેગું કરી શકે? મને કહો હાલો. જે આ બધા ભૌતિક સુખ પાછળ દોડો છો, તો છેલ્લો દિવસ આપણે જો ગણીને ઉઠીએ તો કાંઈ મળે? તમે આખા દિવસમાં કેટલું ભેગું કરો? અને જો રાતે તમે આગળ બે સહી સલામત છો ને સૂતા છો તો માનો પાર માનવાનો કે માં સરસ મજાનો દિવસ ગયો અને માનું નામ લઈ અને આપણે આરામથી સૂઈ શકીએ. અને જીવનની અંદર વિચાર તો કરો કે તમારા ભલે 100 વર્ષ જીવ્યા હોય તો હું કાલે જ વાત કરી હતી કોકને, આજે કે સવારે જ કરી હતી, એમાંથી આપણા 12 કલાક તો સુવામાં જ જાય. જે દિવસમાં તમે ઉઠો છો સવારે 6 થી સાંજના કે રાતના જે ઊંધ્યો તમે 4 વખત ખાતા હશો, કેટલાને મળતા હશો? રાતના 12 કલાક કોઈને ભૂખ લાગે છે સુવામાં? કે આજે મને રાતના 2 વાગે ભૂખ લાગી, 6 વાગે ઉઠીને નાસ્તો કરું, 3 વાગે ઉઠીને પાણીપુરી ખાવા જાઉં? થાય છે કોને? 12 કલાક હુતા જાય મરદાની જેમ હુતા હોય કે નહીં? કોઈને ખબર છે કે હું જીવતો છું કે મરી ગયો છું? આ સત્ય છે. આ જીવનના 12 કલાક તમારા વ્યર્થ છે જે સુવો છો તમે. જે 12 કલાકમાંથી ખાલી 2 કલાક છે ને, જો આનામાં સારું કર્મ કરેલું હોય તો 100% ક્યાંક ને ક્યાંક પાછું આવે ને આવે.
આ જીવનનું એક દસ્તુર છે કે જેવું કરો એવું પામો, કર્મ જેવું કરશો એવું ફળ મળશે. પછી કર્મ કોઈને છોડતું નથી, પછી ભગવાન હોય કે રાક્ષસ હોય કે મનુષ્ય હોય. હવે સરસ મજાનો અભિનય લઈને આવે છે વિશ્વંભરી માની જય બોલે ખુશીબેન, જીનીબેન અને ગ્રીવાબેન. એને વિનંતી કરીશ કે પધારે સ્ટેજ ઉપર અને સરસ મજાનો જોરદાર દીકરીઓ માટે આપણે તાળીથી વધાવીએ. આપણા પાસે સમય નથી પણ એટલે જ મેં માઇક આજે અશ્વિનભાઈ પાસેથી પાછું લીધું કે મેં કીધું મનીષભાઈ હવે તમે થોડું કર્યો આજે આ ભેવણીને હું થોડું ધગધગાવું. જય હો માં વિશ્વંભરી. અભિનય શું છે ચાલુ કરજો. હલો હાલો